વડોદરા શહેરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વોર્ડ નંબર 13માં ભાજપ પેનલે ભવ્ય વિજય નોંધાવ્યો છે। વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતા આ વોર્ડમાં ભાજપે જોરદાર પ્રદર્શન કરીને રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે। કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવાર બાળુ સુર્વેની પેનલને આ વખતે પરાજયનો સામનો કરવો પડ્યો છે, જે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે। મતદારોના મૂડમાં આવેલા બદલાવને કારણે ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે। ભાજપના કાર્યકરોમાં જીતને લઈને આનંદનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે કોંગ્રેસ કેમ્પમાં નિરાશા છવાઈ ગઈ છે। આ પરિણામને આગામી રાજકીય દિશા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। અડીખમ રહેશે અને 5 વર્ષ જે વિશ્વાસ મૂક્યો એને પરિપૂર્ણ કરીશું। બાપુ, બાળુ સુર્વેની ખૂબ મહેનત હતી ને એને તમે હરાયા છે। હવે પબ્લિક વચ્ચે કયા કામો લઈને જશો? પ્રજાની વચ્ચે છેલ્લા 25 વર્ષથી પ્રજાની વચ્ચે જ રહ્યા છે, એટલે પ્રજાએ આશીર્વાદ આપ્યા। જે દિવસથી નિમણૂક થઈ ત્યારથી જ પ્રજાએ નક્કી કર્યું હતું કે આ વખતે વોર્ડનો દીકરો એમને આપણે આશીર્વાદ આપવાના છે। 26 તારીખે મતદાન કરવાનું છે અને 28 તારીખે જંગી બહુમતી સાથે વોર્ડ નંબર 13માં સૈલુ બાપુની પેનલને વિજય બનાવી અને કોંગ્રેસને વોર્ડ મુક્ત કરવાનું છે। કોની સિદ્ધિ આપશો? કારણ કે જે રીતે મહેનત કરી છે, આટલા દિવસ પ્રચાર પ્રસાર કર્યો, લોકોનો વિરોધ પણ હતો, પરંતુ તેમ છતાં પણ આખી પેનલ વિજય બનાવી છે। સૌથી પહેલા તો આપ મીડિયાનો ખૂબ ખૂબ આભાર કે મીડિયાએ જે સાથ સહકાર આપ્યો, પ્રજાનો આભાર, મતદારોએ જે વિશ્વાસ મૂક્યો છે મતદારોનો, તેમજ અમારી જે સંગઠનની ટીમ, શુભેચ્છક મિત્રો, કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે કે આટલી ગરમીમાં 15 દિવસ જોડે રહી કાર્ય કર્યા અને પ્રજાએ જે વિશ્વાસ મૂક્યો છે એને 5 વર્ષ અડગ રહેવા દઈશું। એમના કામ જે અધૂરા છે એ પણ પૂરા કરીશું અને સતત પ્રજા વચ્ચે રહીશું। હિસ્ટ્રીમાં આ નોંધ લઈ લો, આ ડેટ હિસ્ટ્રીમાં નોંધ લેવાશે। 15 વર્ષ પહેલા 2005માં જ્યારે શ્રી નીતિનભાઈ પટેલ મારા જે પિતાજી હતા એમના ટાઈમ પર આપણે બાળુ સાહેબ શુક્લા અને આપણા નંદાબેન જોશી આ ત્રણે પેનલ આવી હતી 2005માં, અને એમની દીકરી નીતિનભાઈ પટેલની દીકરી નિધિ પટેલ, અમે 4 જણા એમની દીકરીએ છે ને ખરેખર કહીએ તો આ છે ને 15 વર્ષનો બદલો લઈ લીધો કોંગ્રેસનો, અને કોંગ્રેસ મુક્ત વોર્ડ જે બનાવવાનો સંકલ્પ હતો એ પૂરો થયો। આ સંકલ્પ જેટલા બી લોકો છે, આપણા મતદારો છે, એ લોકોએ પૂરું કરવામાં મદદ કરી છે, અને સૌથી વધારેમાં વધારે જે શક્તિ છે ને, જે શક્તિ એની જીત થઈ છે। એટલે શક્તિ કોની સાથે રહે ખબર છે? જે સાચું બોલે ને, સત્ય સનાતન ધર્મ પર ચાલે ને, શક્તિ એની સાથે જ રહે। એટલે બસ આ જીતને અમે 5 વર્ષની ગૂંજ ઉપર સુધી લઈ જઈશું। હે ભાજપ આવે, મારું ભાજપ આવે, વોર્ડ નંબર 13માં ભાજપ આવે, હે ભાજપ આવે, મારું ભાજપ આવે, વોર્ડ નંબર 13માં ભાજપ આવ્યું। ભાજપ એટલે મોદી સરકાર અને મોદી સરકાર એટલે ભાજપ, એ બધા જ લખી લો, નોંધ કરી લો। આ જ વસ્તુ છે, અને આ જે ન્યૂ છે ને 100 યર્સ સુધી આ ચાલવાની છે। વિકાસની ગાથા વોર્ડ નંબર 13 થી જ લખવામાં આવશે। કેમ નહીં અપેક્ષા કેમ નહીં પૂરી કરીએ? એઝ એન આર્કિટેક્ટ મેં છે ને જન્મભૂમિ મારી વડોદરા છે અને મેં મારી કર્મભૂમિ વડોદરાને જ બનાવી છે। હું કોઈ લંડન, કેનેડા કે આપણું ભારત દેશ છોડીને નથી ગઈ। એક જ નેતૃત્વ જે મોદી સાહેબનું ચાલે છે કે આપણા દેશના જેટલા બી યુવાનો છે, જે લોકોએ બી આટલા ભણેલા છે, એ લોકો વિકાસમાં અમારો સપોર્ટ કરો। એટલે મેં એમને આઈડલ માનીને, એમને ઇન્સ્પાયર કરીને મેં આ વસ્તુ સંકલ્પ કરી છે એઝ એન આર્કિટેક્ટ કે હું મારું વડોદરા શહેર હું વિકાસ તરફ લઈ જઈશ, અને સૌથી ઉપર ટોપમાં વડોદરા શહેરનું નામ આવશે આ 5 વર્ષમાં। લખીને રાખજો આ બી।